લાયકાતો શું હોવી જોઈએ? જેમ આપણે રાષ્ટ્રપતિના પદ માટેની લાયકાતો જોઈ હતી, એમ આપણે ઉપરાષ્ટ્રપતિના પદ માટેની લાયકાતો પણ જોવાની રહેશે. ધ્યાનમાં રાખવાનું છે, રાષ્ટ્રપતિના પદની જે લાયકાત હતી, લગભગ ઉપરાષ્ટ્રપતિના પદ માટેની લાયકાતો પણ અમુક અપવાદને બાદ કરતા એક સમાન હશે. અહીંયા ઉપરાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાતની વાત કરો તો એક લાયકાત જરૂરી શું રહેશે કે તે ભારતના નાગરિક હોવા ફરજિયાત જરૂરી રહેશે. પણ જન્મથી જ ભારતના નાગરિક હોવા જરૂરી નથી. જેમ આપણે રાષ્ટ્રપતિમાં થોડું ધ્યાન રાખ્યું હતું લાયકાતમાં, એમ અહીંયા ધ્યાન રાખવાનું છે. જન્મથી જ ભારતના નાગરિક હોવા જરૂરી નથી. નાગરિકતા મેળવવા માટેના જે પ્રકાર છે, ભારતીય નાગરિકતા મેળવવા માટેના, એમાંથી કોઈ પ્રકારે કોઈએ ભારતની નાગરિકતા મેળવી છે તો એ વેલિડ ગણાશે, ગેરકાયદેસર ન હોવા જોઈએ. બીજી લાયકાતમાં કીધું છે ઓછામાં ઓછી ઉંમર. સેમ આવશે 35 વર્ષ. પૂર્ણ હોવી જરૂરી. ત્રીજી લાયકાત છે કે તેઓ લાભનું પદ ધરાવતા ન હોવા જોઈએ. અને છેલ્લે એક લાયકાત છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે, તેઓ રાજ્યસભાના સભ્ય બનવાની લાયકાત ધરાવતા હોવા જરૂરી રહેશે.